इष्टदेव परात परब्रह्म भगवान श्री हरि तथा आप सर्व हरिना लाडीला वाला मित्रों, भाईओ, बहनों, माताओं અને આપ સર્વ મોક્ષભાગી જીવાત્માઓને મારા કોટી કોટી પ્રણામ સાથે આપ સર્વને ખૂબ ખૂબ ભાવથી પ્રણામ. આપણે કર્મના સિદ્ધાંતની વ્યાખ્યાનમાળા આપણે સાંભળી રહ્યા છીએ. આજે ગ્રહો, નક્ષત્રો પારબ્ધ ભોગવવામાં શું મદદ કરે, ભગવાનનું નામ પારબ્ધ ભોગવવામાં શું મદદ કરે, પારબ્ધ ભગવાન કેવી રીતે આપણને મદદ કરે, એ બધી ચર્ચા આજે કરશું. માણસનું જેવું પારબ્ધ નિર્માણ થયું હોય તે પ્રકારના ગ્રહો, નક્ષત્રો તેના જન્મ સમયે ગોઠવાયેલા જ હોય છે અને તેના જીવનકાળ દરમિયાન શુભ અગર અશુભ પારબ્ધ ભોગવવા પ્રમાણેના ગ્રહો નક્ષત્રોની ગતિ કરે છે. એની ગણતરી કરીએ તો માણસના જીવનકાળમાં કયો વખત સારો અથવા ખરાબ છે તે સાચું જોનારા કદાચ જાણી શકે. ખરાબ વખતમાં માણસ જાગ્રત રહીને અગાઉથી શેતી જાય અને એ સમય દરમિયાન શુભ કર્મ વધારે પ્રવૃત્તિ કરે. આમ જ્યોતિષશાસ્ત્ર જીવનને કલ્યાણકારી પ્રવૃત્તિમાં જોડવા માટે માર્ગદર્શન આપતા હોય છે. આ પ્રમાણે જ માણસ કલ્યાણકારી પ્રવૃત્તિ કરતો હોય અને ગ્રહો નક્ષત્રોથી બીવાની જરૂર સહેજ પણ સહેજ નહીં. રાહુ, કેતુ, મંગળ, બુધ તેમજ અનેક ગ્રહો એ ખૂબ મોટા પવિત્ર છે. નીતિવાન પ્રામાણિક અમલદારો કર્મના કાયદાને અમલ કરવા માટે નિમાયેલા છે. જે કર્મના કાયદાની મર્યાદામાં રહીને જીવને શુભ અશુભ પારબ્ધ ભોગવાવે છે, પરંતુ તેમાંથી છટકવા દેતા નથી. આ ઉચ્ચ કક્ષાના પવિત્ર પ્રામાણિક અમલદારો દુનિયામાં બીજા કેટલાક અમલદારો જેવા લાલસુ કે લાંચિયા નથી. આખી જિંદગી મંગળવારે તમો એક ટાઈમ જમો અને શુક્રવારે નેરા છણા ખાઈને રહો, શનિવારે અડદ ખાઈને રહો, તો પણ પારબ્ધ ભોગવવું જ પડે. આવા વ્રત ઉપવાસ કરવાથી એ વખતે જીવ પાપ કર્મ કરતા અટકે એટલો એનો ફાયદો થાય. પરંતુ આ ગ્રહો નક્ષત્રો જીવને પારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્તિ આપી શકે જ નહીં. તમે ચોરી કરો તો તમને પોલીસ પકડી જાય. તમારે પોલીસવાળા સાથે ઓળખાણ હોય તો 2 બીડી પીવા આપે, અગર તો તમને 2 દંડા ઓછા મારે, એટલું જ. પરંતુ પોલીસવાળો તમને છોડી મૂકી શકે જ નહીં. કદાચ જો તમને છોડે, લાશ લઈને અગર ઓળખાણ દાવા છોડી મૂકે તો પોલીસવાળો જાતે જ નોકરીમાંથી ગાયબ થઈ જાય છે. ગ્રહો નક્ષત્રો પણ મોટા પ્રામાણિક અમલદારો છે. તેમની ઉપાસના કરો તો તમને પારબ્ધ ભોગવવામાં થોડી માનસિક શાંતિ આપી શકે, પરંતુ તમને પારબ્ધમાંથી સંપૂર્ણ રીતે મુક્ત કરી જ ન શકે. એમની ઉપાસના કરતા તમે સાત્વિક વૃત્તિ કેળવો તો પારબ્ધ જલ્દી બની શકે નહીં એટલો ફાયદો થાય. તમે ભાડુતી બ્રાહ્મણને બોલાવીને એનો પગાર નક્કી કરીને એની પાસે તમારા વતી કોઈ ગ્રહના જપ કરાવો અને તમારી મેળે જ તમે પાપ કર્મ કરતા રહો તો આ ગ્રહો જરા પણ પારબ્ધ ભોગવવામાં અનુકૂળતા આપે જ નહીં. ગ્રહોની આવી ખોટી લાગવગ કરવાનો, અગર તેને લાંચ આપવાનો વિચાર કદાપી ક્યારેય કરવો નહીં. તમે હનુમાનજીને પ્રાર્થના કરો કે હે સારંગપુરવાળા દાદા, જો તમે મને 100 તેલના ડબ્બા અપાવશો તો હું તેમાંથી 1 તેલનો ડબ્બો તમારા માથે ચડાવીશ. તો હનુમાનજી એમ જ કહે કે હું એવો કાકો મટીને ભત્રીજો થવા માંગતો નથી, માટે આવી બધી રાખી ખોટીમાં ફસાવવું નહીં ક્યારેય. જે માણસ સીધી રીતે રસ્તા ઉપર ચાલતો હોય તેને ખરાબમાં ખરાબ પોલીસવાળો પણ સતાવી શકતો નથી, પણ જે માણસ રસ્તા ઉપર ચોરી કરવા નીકળ્યા હોય તે તો પોલીસથી ડરતા જ હોય છે. ચોરી કરશો તો પોલીસ એને પકડ્યા વિના છોડશે નહીં. અમદાવાદથી મુંબઈની ટિકિટ લઈને તમે ગાડીમાં બેઠા, તમે આખી રાત સૂતા સૂતા સુખીથી મુંબઈ પહોંચી જશો, પરંતુ ટિકિટ લીધા વગર બેઠા હશો તો જેટલી વખત સ્ટેશન આવશે અને ડબ્બામાં જે કોઈ માણસ ચડશે તેમાં તમને ટીટી જ દેખાશે. તમે અભય પ્રાપ્ત કરી શકશો નહીં. માટે જે કંઈ પારબ્ધ સામું આવે તેને પ્રેમપૂર્વક સ્વીકારી લો, કારણ કે તે તમે જ કરેલા ક્રિયામાણ કર્મનું પરિણામ છે અને તે તમારે
પ્રમાણિકતાથી ભોગવી લેવું જોઈએ. તેમાંથી છટકવા આડાવળા પ્રયત્ન ક્યારેય ન કરવા. શુભ કર્મમાં પ્રવૃત્ત રહેનારને પારબ્ધ ભોગવવા માટે આત્મબળ પ્રાપ્ત થાય જ છે. એવી ભગવાનની કૃપા છે. તો આપણે એમનું પારબ્ધ ભોગવી લેવું જોઈએ. તમને એમ થશે કે નામ સ્મરણ, રામ નામનો જપ પારબ્ધ ભોગવવામાં આપણને શું મદદ કરે? કોઈ પણ આપણા ઈષ્ટદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, મહાદેવ દાદા હોય, માતાજી હોય, શ્રીજી મહારાજ હોય, વગેરે વગેરે કોઈ પણ ભગવાન હોય, ઈષ્ટદેવનું સ્મરણ જપ જીવને પારબ્ધ ભોગવામાં ઘણી જ મદદ કરે છે. તે શાસ્ત્રો અને સંતો પણ કહે છે. રામ નામ તો સંસાર ચક્રમાં ફસાયેલા જીવને ભવસાગરમાંથી મુક્તિ અપાવે એવું સંતો કહે છે. નામ જપ રામબાણ ઔષધિ છે. જેનાથી જીવનો મોટામાં મોટો રોગ, જેને ભવરોગ કહેવાય છે, તે પણ મટી જાય છે. આ વાત સાચી છે. પરંતુ નામ જપ તો રામ દવા છે. તે આયુર્વેદિક દવા જેવી છે. એલોપેથિક દવા કરતા હો તો તેમાં છરી પથ્ય પાળવાનું હોતું નથી. તમે તમારે ઇન્જેક્શન લીધા કરો, ગોળીઓ ખાયા કરો, સાથે તેલ મરચા, આંબલી બધું ખાઓ. એલોપેથિકની શરી પાળવાનો આગ્રહ હોતો નથી. પરંતુ આયુર્વેદિક દવામાં બહુ જ કડક શરી પાળવાની હોય છે. અને શરી પાળવામાં જરા પણ સુખ થઈ જાય તો તે દવા ફૂટી નીકળે છે અને દર્દીને ઉલટી, ઉબકા, નવા અક્રિયા કરે છે. એલોપેથિક દવા દર્દને દબાવે અને તાત્કાલિક રાહત આપે, પરંતુ રોગને જડમૂળમાંથી ઉખાડી શકે નહીં. જ્યારે આયુર્વેદિક દવા કડક શરી પળાવે અને ધીમે ધીમે પણ રોગને જડમૂળમાંથી કાઢી નાખે. રામ નામ પણ આવું જ અમોધ રામબાણ આયુર્વેદિક ઔષધ છે. જીવને જે ભવરોગ લાગુ પડ્યો છે તેને જ જડમૂળમાંથી નાશ કરે છે. જીવને ફરીથી પારબ્ધ ભોગવવા, જન્મ મરણના ચક્કરમાં પડવા જ ન દે, તેને મોક્ષ જ કરાવે છે. પરંતુ તે ઔષધ વાપરવામાં કડક શરી આપણે પાળવી પડે છે. એક ભક્ત કવિ છે, એને આપણને થોડાક મુદ્દાઓ આપ્યા છે એ શરી પાળવાના. એ આપણે થોડાક સાંભળીએ. હરિનું નામ રસાયણ સેવે, પણ જો પથ્ય પળાય નહીં, તો રામ રટણનું નવ ફળ પામે ને ભવરોગ ટળાય નહીં. અસત્ય ન વધવું એટલે અસત્ય ન બોલવું, નિંદા કોઈની ન કરવી, પોતાના વખાણ ન કરવા, વ્યસન ક્યારેય કરવું નહીં, પરધનને પથ્થર માનવું, ક્યારેય પરધનને લેવું નહીં, પરસ્ત્રીને માતા સમજવી, કદી ક્યારેય કુદ્રષ્ટિ કરવી નહીં. હું ખૂબ ભજન કરું છું એ વાત ક્યારેય કોઈને કરવી નહીં. હું ખૂબ જ મોટો છું એવું અભિમાન ક્યારેય ધરવું નહીં. આ ભક્ત કવિઓએ છરીઓની હાવ નાની યાદી આપી છે. તેમાંથી થોડીક છરીઓ ઉપર આપણે જાણી. તે તમામ અગર એ પૈકીની એક પણ છરી જો માણસ સુસ્તપણે પાળે તો માણસને નામ જપની રામ દવા લાગુ પડે અને પારબ્ધ ભોગવવામાં બહુ જ રાહત મળે છે. પરંતુ મારો અને તમારો અનુભવ છે કે આમાંથી એક પણ છરી આપણે સુસ્તપણે પાળી શકતા નથી. તેથી આપણને પારબ્ધ ભોગવવામાં રાહત આપણને મળતી નથી. ઉપરયુક્ત છરી પાળવામાં જીવો જગતમાં કોક જ હશે. છરીઓ ન પાળીએ તો આખી જિંદગી રામ નામ લીધા કરીએ, અગર લખ્યા કરીએ, એ બધું જ નિર્થક છે. ઉલટાનું તેમાંથી માણસમાં મિથ્યાચાર આવી જાય છે અને નુકસાન થાય છે. માત્ર રામ નામ લેવાથી જો જીવનો ઉદ્ધાર થતો હોય તો રામ નામ વાળી ટેપ રેકોર્ડ અથવા ગ્રામોફોન રેકોર્ડ કરીએ તો ઉદ્ધાર થઈ જ જાય. ઘણાય માણસો આખી જિંદગી રામ નામ લીધા કરે, કૃષ્ણ કૃષ્ણ લીધા કરે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ લીધા કરે, મહાદેવ મહાદેવ લીધા કરે અને વ્યવહારમાં છરી પાળતા નથી. તેમને કદાપી ઉદ્ધાર થતો નથી અને થવાનો પણ નથી. અખો ભગત એટલા માટે કદાચ કહી ગયા હશે, ત્રિલક કરતા તે પણ ગયા, જપમાળાના નાકા ગયા, કથા છૂણી છૂણી ફૂટ્યા કાન, તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. એક મૂર્ખને એવી ટેવ, પથ્થર એટલા પૂજે દેવ, તુલસી દેખી તોડે પાન, પાણી દેખી કરે સ્નાન. એટલા માટે કદાચ આ સૂત્ર અખા ભગતે કહ્યું હોય કે ભક્તિ માર્ગમાં ખોટા ધતિંગ ન થાય,
એટલા માટે આ સૂત્ર અખા ભગતે કદાચ કહ્યું હશે. તોય તેનો ભવરોગ મટે નહીં, કારણ કે તેને શરીવો પાળવી જ નથી. માણસ જો પહેલેથી શરીવો પાળે તો તેને રોગ થાય જ નહીં, એટલે દવાની એમને જરૂર ન પડે. અને છરી ન પાળે તો તે પછી દવા લેવાની કોઈ જરૂર નથી, કારણ કે દવા તેને ગુણ કરવાની નથી. આગળની તમામ શરીવો બરાબર પાળે તો રામ નામ લો કે ન લો બંને સરખું છે. કૂતરા, બિલાડા, ઘોડા, ગધેડા, પશુ, પંખીઓ, કીડા, મકોડા વગેરે રામ નામ નથી લેતા, પણ દરેક જીવ પર ભગવાનની તો સરખી જ કૃપા છે, કારણ કે એને પારબ્ધ ભગવાન ભોગવાવે છે. ભક્ત કવિ આગળ એક બીજી જબરજસ્ત સરી બતાવે છે. આ સરી હવે હું તમને કહું. હું હરિનો, હરિ સે મમ રક્ષક, એ ભરોસો જાય નહીં. જે હરિ કરશે તે મમ હિતનું, એ નિશ્ચય ક્યારેય બદલાય નહીં. જો આવો નિશ્ચય હોય તો ભગવાન આપણને અવશ્ય મુક્તિ મોક્ષ પદને પમાવે છે. આપણે ઉપર જે તમને પંક્તિ કહી એમ ક્રિયાવાણ કર્મને નિયંત્રણ કરવામાં જેમ નિષ્કામ કર્મ મદદ કરે, તેમ પારબ્ધ કર્મને નિયંત્રણ કરવામાં ભક્તિ યોગ મદદ કરે છે. ભગવાનની ભક્તિ કરવાથી પારબ્ધ ભોગવવામાં ઘણી જ રાહત થાય છે. શાસ્ત્રો અને સંતો એની સાક્ષી પણ પૂરે છે. પરંતુ ભગવાનની ભક્તિ એટલે શું તે આપણે સમજવું જોઈએ. ભગવાનની ભક્તિ એટલે ભગવાનનું કયું કરવું તે. હું મારા બાપની ભક્તિ કરું, એમનું નામ લીધા કરું, તેમના ગુણ ગાયા કરું, પરંતુ તેમનું કયું ના કરું. તે મને ભણવા બેસવાનું કહે તો ભણવા ન બેસું, મને તોફાન ન કરવાનું કહે તો પણ હું તોફાન કર્યા જ કરું, તો તે મારા બાપની ભક્તિ કરી ગણાય જ નહીં. ઉલટું મારા ઊંધા કર્મથી હું તેને ઉદ્વેગ કરતો હોય એવું આપણને થાય. ધર્મથી ભગવાનની આજ્ઞા પ્રમાણે ચાલે નહીં. અને ભગવાનની ભક્તિ એટલે માત્ર તેનું નામ લેવું, ગુણગાન ગાવા, ટીલા ટપકા કરવા કે મંદિરે દર્શન કરવા જવું વગેરે એટલું જ સમજે તો તે ભક્તિ ગણાય જ નહીં. માત્ર આખી રાત કાચી જોડા કૂટવાથી ભગત થવાતું નથી. ભગવાને ભક્તના અનેક લક્ષણો ભગવદ્ ગીતાના 12મા અધ્યાયમાં છેલ્લા શ્લોકમાં આપણને ગણાવ્યા. તેમાં ભગવાને એવું નથી કહ્યું કે 4 ફૂટની છોટલી રાખવી, અગર તો 1.5 ફૂટની દાઢી રાખવી, અગર લુંગી કે જનોઈ પહેરવી, તે જ મારો ભક્ત ગણાશે. જેમાં ભક્તના લક્ષણો ભગવાને સ્વમુખે ગીતામાં 12મા અધ્યાયમાં 13મો શ્લોક છે તે વાંચી લેજો. અને એવા લક્ષણોવાળો માણસ મારો ભક્ત છે, તે મને પ્રિય થશે. આમાંનું એક પણ લક્ષણ આપણામાં ન હોય તો આપણે આપણી જાતને ભક્તમાં ગણાવી શકીએ જ નહીં અને ભગવાનના વાલા થઈ શકીએ નહીં. એમ ખુદ ભગવાન ઉઠીને એમ કહે કે યો મદ ભક્ત સમે પ્રિય. હું ભગવાને કહેલા લક્ષણો ધરાવતો હોઉં તો જ હું એમનો ભક્ત ગણાવું. અને નરસિંહ મહેતાની માફક મને પણ પારબ્ધ ભોગવામાં ભગવાન મદદ કરે. તેમ છતાં ભગવાન તો જગતના પિતા છે. તેમની તો સારા અગર ખરાબ, ભક્ત અગર અભક્તો, એમ તમામ જીવ પ્રત્યે અનુકંપા એટલે કે દયા તો છે જ, કારણ કે તે દયાનું મહાસાગર છે. હું મારા બાપનું કયું ના કરું અને એમના કહેવા હોવા છતાં એમની ઉપરવટ થઈને ઓટલા ઉપર ચડીને ભૂસકા મારતો હોઉં. એમ કરવા જતાં કોઈ વખત મારો પગનો ટાંટિયો ભાંગી પણ જાય તો પણ મારા બાપા મારી ઉપર દયા કરીને મને હાડવૈદને ત્યાં લઈ જાય. ત્યાં જવાનું રિક્ષા ભાડું પણ તે ખર્ચે, દવાખાનાની ફી પણ તે આપે, ઘરે આવીને મને સુવાળી પથારી પણ કરી આપે, સુવડાવે, મને પગે તે શેક પણ કરી દે, દવા પણ પાય, મોસંબી વગેરે ખર્ચ કરીને મને પીવડાવે અને ઉદ્વેગ ન થાય તેવા વચન પણ ન બોલે. પરંતુ હું તેમની પાસે એવી ગેરવાજબી માગણી કરું કે બાપા મને પગમાં લબકારા મારે છે, શણકા મારે છો, તો તમે લઈ લો ને. તો મારા બાપા એ પગનું દર્દ ન લઈ શકે. તે દર્દ તો મારે જાતે જ ભોગવવું પડે. બરાબર એ જ રીતે માણસ ભગવાનની આજ્ઞાઓનું ઉલ્લંઘન કરીને કુકર્મ કરે તો તે પાકીને પારબ્ધ રૂપે સામો આવે છે. તે પારબ્ધ તેને જાતે જ ભોગવવું પડે. તેના કર્મના કાયદામાં અમલમાં જગત પિતા હસ્તક્ષેપ ન કરે. ખુદ ભગવાન રામ, પરાત પરબ્રહ્મ, ભગવાન શ્રી સ્વામિનારાયણ, ભગવાન શ્રી કૃષ્ણ હોવા છતાં જ્યારે
સાકાર સ્વરૂપે જગતમાં પધારે ત્યારે તેમને પણ કર્મના કાયદાની મર્યાદા જાળવી પડી છે. એ પ્રમાણે વર્ત્યા છે. અને ભગવાન રામ પોતે જ કહે છે, યત ચિંતતી તદિહિ દુરંતર પ્રયાતિ. હું જે દિવસે ચક્રવર્તી રાજા થવાનો હતો અને ગાદીએ બેસવાનો હતો, તે જ દિવસે સવારે મારે કર્મના કાયદાને માન આપીને જટાધારી તપસ્વીના વેશમાં વનમાં જવું પડ્યું. ભગવાન રામ પોતાના પિતા દશરથનું એમના પુત્રના વિયોગે મૃત્યુ થવાનું પ્રારબ્ધ ભોગવા મદદ કરી શક્યા નહીં અને તેમને ઓછામાં ઓછા 14 વર્ષનું પુનર્જીવન આપી શક્યા નહીં. જે રામના શરણ રજના સ્પર્શ માત્રથી શલ્યાની અહલ્યા થઈ હતી. પથ્થરને પણ જે જીવનદાન આપી શકે તે ભગવાન ખુદ પોતાના પિતાને જીવનદાન આપી ન શક્યા, કારણ કે અહલ્યાના પાપ પૂરા થયા. એનું પ્રારબ્ધ જીવનદાન આપવા માટે તૈયાર થયું. જ્યારે રાજા દશરથે શ્રવણનો વધ કરેલો તે પાપ પ્રારબ્ધ બનીને રાજા દશરથને ફલ આપવા માટે સામું ઊભું હતું. તેમ ખુદ ભગવાન પણ હસ્તક્ષેપ કરી ન શકે. એટલે તો ભગવાને ગીતામાં સ્પષ્ટ કહ્યું છે, ન કર્તવ્યમ ન કર્માણી લોકસ્ય સૃજતી પ્રભુ. ગવર્નરે કાયદો કર્યો હોય કે વાહન ડાબી બાજુએ હાંકવું, પછી ખુદ ગવર્નર જ જો જમણી બાજુએ એમની મોટર હંકારે તો નાનામાં નાનો પોલીસવાળો તેમની મોટરને રોકી શકે. તેમાં ગવર્નરનું કંઈ ચાલે નહીં. ભગવાને કરેલા કર્મના કાયદો તેનું સુસ્તપણે પાલન થાય તેમ ભગવાન ઈચ્છે છે. તો માણસોએ એમની આજ્ઞા પ્રમાણે ભક્તિયોગ દ્વારા પોતાના પ્રારબ્ધ કર્મને ભોગવી લેવા પડે. તો હવે આપણે ભગવાન પાસે શું માગીએ એ હવે થોડીક ચર્ચા વિચારણા કરીએ. ભગવાન પાસે આપણને માગતા પણ આવડતું નથી. આપણે ભગવાન પાસે એવી માગણી કરીએ છીએ કે મેં પાપ કરેલા છે, એના ફળ સ્વરૂપે મારી સામે દુઃખ આવવામાં પ્રારબ્ધ ખડું થયું છે, તે ફળ મારે ભોગવવું ન પડે એવું હે ભગવાન કૃપા કરો. આવી ગેરવાજબી માગણી ભગવાન ક્યારેય સ્વીકારતા નથી. પ્રારબ્ધ ભોગવવામાં ભગવાનની લાગવગનો ઉપયોગ ન કરાય. જગતમાં જે મહાન ભગવત ભક્તો થઈ ગયા એમણે એમના પ્રારબ્ધમાં આવેલા દુઃખ પ્રેમપૂર્વક ભોગવી લીધા છે. તેથી દુનિયાની દ્રષ્ટિએ ભક્તો દુઃખી જણાય છે. કુંતા માતા ભગવાન શ્રી કૃષ્ણની ફય હતા. તેમણે ઘણાય કષ્ટ સહન કર્યા, છતાં પણ એમણે ભગવાન પાસે એવી માગણી કરેલી છે કે વિપદ સંતુ ન શાશ્વત, અમોને સદાકાળ દુઃખ પડો. આપણે કોઈ દિવસ આવી માગણી કરતા નથી. નરસિંહ મહેતાએ ભગવાન પાસે માગણી કરી કે મારું નખોદ જજો. નરસિંહ મહેતા, મીરાબાઈ, કુંતાજી, દાદા ખાચર, મોટીબા, આ બધાય ભક્તો સંસારમાંથી દુઃખી થઈને ગયા. નરસિંહ મહેતાનો દીકરો મરી ગયો, દીકરી રાંડીને ઘરે આવી, બૈરું પણ મરી ગયું, નાત બહાર મૂક્યા. મીરા પોતાના પતિથી અલગ થયા, પતિએ ઝેર આપ્યું. સ્વામી રામકૃષ્ણ પરમહંસ અસાધ્ય રોગથી પીડાના, મુક્તાનંદ સ્વામી પણ અસાધ્ય રોગથી પીડાના, દેહના દંડ ભોગવી લીધા. પરંતુ આ ભક્તોએ પોતાની ભક્તિ ક્યારેય વટાવી નથી. ભગવાન પાસે પ્રારબ્ધમાંથી છટકવાની ક્યારેય એમને માગણી પણ કરી નથી. એક ચક્રવર્તી રાજાએ એક કંગાલ ગરીબ ભિખારીને કહ્યું કે તું મારી પાસે જે જોઈએ તે માગ, તું જે અને જેટલું માગીશ તે હું તને આપીશ. ત્યારે પેલા ભિખારીએ રાજા પાસે માગ્યું કે મારું ભીખ માગવાનું છપ્પણિયું ભાંગી ગયું છે, તે નવું આપો. રાજાને આ સાંભળીને ઘણું દુઃખ થયું. ભિખારીને ભાગતા પણ ન આવડ્યું. અઢળક સંપત્તિ 71 પેઢી ચાલે એટલું ધન માગ્યું હોત તો પણ રાજા આપવાના હતા. પણ આ અકર્મી ભિખારીએ ભીખ માગવાનું નવું છપ્પનિયું માગ્યું. આપણે પણ ભગવાન પાસે આવી ક્ષુલ્લક માગણીઓ કરીએ છીએ, તેથી ભગવાન નારાજ થાય છે. આપણે ભગવાન પાસે બહુ બહુ તો શું માગીએ? 5-25 લાખ રૂપિયા માગીએ, કદાચ 5 બંગલા માગીએ, 5 મોટરો માગીએ, કદાચ 5-6 દીકરા માગીએ, સુંદર પત્નીઓ માગીએ, બહુ તો છોકરાઓની સારી પત્નીઓ માગીએ.
આ બધી જ માગણીઓ પેલા ભિખારીના છપ્પનિયા જેવી છે. કુંતાજીએ અને ભક્ત નરસિંહ મહેતાએ માગ્યું તેવું માગતા આપણને નથી આવડતું. પરમાત્માએ વગર માગી આપણને મનુષ્યનો અવતાર આપ્યો છે, જે મોક્ષનું દ્વાર છે. તેનો ઉપયોગ કેવી રીતે કરવો અને મોક્ષ કેવી રીતે પ્રાપ્ત કરવો તે શાસ્ત્રો સંતો આપણને સમજાવીને થાકી ગયા. પરંતુ આપણે પામર જીવો આપણા સ્વાર્થ માટે સમજતા નથી. તેથી પ્રારબ્ધમાંથી છટકવાના ક્ષુલ્લક લાગણી આપણે ભગવાન પાસે વારંવાર કરીએ છીએ, ત્યારે ભગવાન જરૂર નારાજ થાય છે. આપણે ખરેખર અભાગ્યા છીએ. તો વહાલા મિત્રો, આપણે આજનો ટાઈમ અહીંયા પૂરો થયો. તો વહાલા મિત્રો, આવતીકાલે આપણે સંચિત કર્મમાંથી કેવી રીતે છૂટવું એમના ઉપર ચર્ચા વિચારણા કરશું. તો વહાલા મિત્રો, આપ સર્વને મારા ભાવ અને હૃદયથી પ્રણામ. અસ્તુ. જય શ્રી કૃષ્ણ.